નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે કચ્છથી. તો ભુજમાં પીએમ મોદીનો રોડ શો યોજાશે. જણાવી દઈએ કે બપોરે 3:30 વાગ્યાની અંદાજિત આસરામાં પ્રધાનમંત્રી રોડ શો કરશે અને એકતા સુપરમાર્કેટથી આ રોડ શોની શરૂઆત થશે અને એકતા સુપરમાર્કેટથી હિલ ગાર્ડન સુધી આ રોડ શો થશે અને ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પીએમ મોદી કચ્છ આવી રહ્યા છે. ત્યારે ભુજ ખાતેથી પીએમ મોદી 53,000 કરોડના વિકાસ કામોની રાજ્યને ભેટ આપશે. 18 કામોનું લોકાર્પણ અને 15 કામોનું શિલાન્યાસ પણ કરશે અને કંડલા પોર્ટ, સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના કામોનો પણ સમાવેશ થાય છે. ત્યારે કચ્છ, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહીસાગર જિલ્લાને વિકાસ કામોની ભેટ મળશે. પીએમ મોદીને આવકારવા 1 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે. પ્રધાનમંત્રીના સ્વાગત માટે 1 કિલોમીટર લાંબો તિરંગો લહેરાવાશે અને વિવિધ સમાજના લોકો પરંપરાગત પોતાના પોશાકમાં જોવા મળશે. કચ્છની ભેટી અને સંસ્કૃતિ અને દેશભક્તિની ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવશે. તો હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ રહ્યા છે મારા સાથી સંવાદદાતા ધર્મ ઠક્કર કચ્છથી. જે ધર્મ, હમણાં હાલમાં ત્યાં કયા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? જ્યારે આ ઓપરેશન સિંદૂર પછીની આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી કચ્છમાં પહેલી હમણાં મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે કયા પ્રકારની તૈયારીઓ ત્યાં કરવામાં આવી છે? નરેન્દ્ર મોદીનો રોડ શો યોજવાનો છે. બપોરે 3:30 કલાક રોડ શો કરશે. એકતા સુપર માર્કેટ રોડથી શોની શરૂઆત થશે અને એકતા સુપર માર્કેટ હિલ ગાર્ડનથી ત્યાંથી ટાઈમ સ્ક્વેર અને ત્યારબાદ સભાના સ્થળ સુધી પહોંચશે. ભુજ ખાતેથી પીએમ મોદી 53,000 કરોડના વિકાસ કામોની રાજ્યને ભેટ આપશે. ભુજ મિર્જાપર રોડ પર સભા પણ યોજાશે. 18 કામોનું લોકાર્પણ અને 15 કામોનું શિલાન્યાસ પણ કરવામાં આવશે. કંડલા પોર્ટ, સોલાર પ્લાન્ટ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના કામોનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. કચ્છ સહિત ગુજરાતના વિકાસને મળતી નવી ગતિ પણ સામે આવી છે. કચ્છ, જામનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહીસાગર જિલ્લાને આ વિકાસ કામોની ભેટ મળશે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત પીએમ મોદી કચ્છ આવ્યા છે. નરેન્દ્ર મોદીને આવકારવા 1 કિલોમીટર લાંબો રોડ શો પણ યોજાશે. વડાપ્રધાનના સ્વાગત માટે 1 કિલોમીટર લાંબો તિરંગો પણ લહેરાવાશે. તો વિવિધ સમાજના લોકો પરંપરાગત પોતાના પોશાકમાં જોવા મળશે. કચ્છની ભાતીગળ સંસ્કૃતિ અને દેશભક્તિની ઝાંખીની પણ રજૂઆત કરવામાં આવશે. જી ધર્મ, જે હિસાબે આપણે વાત કરીએ તો જે રોડ શો થવાનો છે તેને લઈને હમણાં હાલમાં તંત્ર દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા કયા પ્રકારની તૈયારીઓ છે ત્યાં? જી, વાત કરવામાં આવે તો જે સુરક્ષાઓને ધ્યાનમાં લઈ અને અલગ અલગ તબક્કાવાર બધી સુરક્ષા કરવામાં આવી છે, જેની અંદર માટે જવાનો, પીઆઈ, એસપી અને જે સુરક્ષાને લઈને બધી જે વ્યવસ્થા કરવામાં આવી છે. જી ધર્મ, આપણો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારીઓ અમને આપવા માટે. સમાચારમાં આપણે આગળ